જળ હળી ગયું પાણી, મોતી થઈ જળ હળી ગયું પાણી, આંખમાંથી સરી ગયું પાણી. અને શેર છે, પાણી પહેલા જે પાળ બાંધી હતી, પાણી પહેલા જે પાળ બાંધી હતી, આ કહેવતનો પ્રયોગ કર્યો છે. પાણી પહેલા જે પાળ બાંધી હતી એની ઉપર ફરી ગયું પાણી. મેં કહ્યું કે કરી શકે છે તું, મેં કહ્યું કે કરી શકે છે તું, એટલામાં ચડી ગયું પાણી. અને ઝાંઝવા પી જવાની વાત પછી, ઝાંઝવા પી જવાની વાત પછી રણનું પણ ઉતરી ગયું પાણી. અને છેલ્લો શેર છે એ ઇશ્કે મિજાજી છે. તમને જોયા તો ચાંદ શરમાયો, તમને જોયા તો ચાંદ શરમાયો, સ્વર્ગ આખું ભરી ગયું પાણી. મોતી થઈ જળ હળી ગયું પાણી, આંખમાંથી સરી ગયું પાણી. અને એક અઘરો રદીપ છે રાહુલભાઈ, પથ્થરથી. આવો રદીપ તમને ગુજરાતી સાહિત્યમાં ક્યાંય જોવા નહીં મળે. ઈંટનો દઈ જવાબ પથ્થરથી, ઈંટનો દઈ જવાબ પથ્થરથી, થઈ ગયો છે હિસાબ પથ્થરથી. અને શેર છે સાંભળજો, કોઈ જૂના જખમનું કારણ હો, કોઈ જૂના જખમનું કારણ હો, એમ કચડ્યું ગુલાબ પથ્થરથી. અને એની ઠોકર પછી તો ભાન થયું, એની ઠોકર પછી તો ભાન થયું, ક્યાં થયું છે ખરાબ પથ્થરથી. અને ક્યાંક ભીતર પડી હતી કોમળતા, ક્યાંક ભીતર પડી હતી કોમળતા, ઉતર્યો ના નકાબ પથ્થરથી. જય હો. અને એના લીધે થયું છે આ ખણખણ, એના લીધે થયું છે આ ખણખણ, છે જરણ કામયાબ પથ્થરથી. અને એક કુપડ સિવાય કોણ બીજું, એક કુપડ સિવાય કોણ બીજું, રાખે બમણો રૂવા પથ્થરથી. હવે ગઝલ છે રાહુલભાઈએ જે બે